ગઈકાલની પ્રથમ દિવસની કથામાં આપણે કથાનું મહાત્મય 7 સોપાન નું પ્રથમ સોપાન એ બાલકાંડના પ્રારંભમાં જે 7 શ્લોકો છે એમાંનો પ્રથમ શ્લોક વર્ણના મર્ત સંગાના રસાના છંદ શામપી મંગલાના ચકતારો વંદે વાણી વિનાયકો. પ્રથમ શ્લોકમાં ગોસ્વામી મહારાજે ગણપતિ મહારાજ ને માં સરસ્વતીની વંદના કરવામાં આવે. ગણપતિજી છે ને એ જ્ઞાન જરૂર આપી શકે પણ શબ્દ ન આપી શકે. સરસ્વતી માં છે ને શબ્દ જરૂર આપી શકે પણ જ્ઞાન ન આપી શકે. જ્યારે ગોસ્વામી મહારાજ ને છે ને બંનેની જરૂર છે. આમ બીજા શ્લોકમાં ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યામ્બ્યા વિના ચ પશ્યંતી સિદ્ધ સ્વતસ્તમીશ્વરમ. કે શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતિકરૂપ એવા પાર્વતીજી અને ભગવાન શિવજીની હું વંદના કરું. ગોસ્વામી મહારાજ કહે શિવ એ વિશ્વાસનું સ્વરૂપ છે, પાર્વતીજી છે ને શ્રદ્ધાનું સ્વરૂપ છે. આ બે વસ્તુ જીવનમાં ન આવે ને ત્યાં સુધી યોગીઓને પણ ઈશ્વરની અનુભૂતિ નથી થતી. શ્રદ્ધા અને વિશ્વાસમાં આ બે શબ્દો મોટે ભાગે તો સમાન અર્થમાં જ વપરાતા હોય, પણ સંતોની દ્રષ્ટિએ બંને શબ્દમાં છે ને મોટો ફરક છે. શ્રદ્ધામાં છે ને વધઘટ થવાનો સંભવ જરૂર રહે. અમુક સમયે અમુકમાં શ્રદ્ધા બેસે અને અમુક સમય એ જ વ્યક્તિ પરથી શ્રદ્ધા ઉઠી પણ જાય. આમ શ્રદ્ધામાં વધઘટ જરૂર રહે પરંતુ વિશ્વાસનું નિર્માણ થાય ને ત્યારે એમાં વધઘટને કોઈ સ્થાન જ નથી. વિશ્વાસ છે ને એ અટલ હોય. આમ ત્રીજા શ્લોકમાં ભગવાન શિવને ગોસ્વામી મહારાજે ગુરુ માની ગુરુ રૂપી વંદના કરી. ચોથા શ્લોકમાં આમ સીતારામજીનો ગુણ સમરૂપી પવિત્ર વનમાં વિરામ કરવા વાળા એવા વિશુદ્ધ વિજ્ઞાન સંપન્ન એવા કવિશ્વર જે વાલ્મીકી અને કપીશ્વર શ્રી હનુમાનજી મહારાજની વંદના કરે. આમ એ પછીના શ્લોકમાં માં જાનકીજીની વંદના કરે, પછી ભગવાન રામની વંદના કરે. આમ 7મા શ્લોકમાં સ્વાંતએ સુખાય તુલસીનાથ રઘુનાથા. સ્વાંત સુખની અનુભૂતિ માટે ગોસ્વામી મહારાજ કહે છે આનું મારા સ્વાંતના સુખ માટે આ કથાની રચના કરું છું, આ ગ્રંથની રચના કરું. આમ ગોસ્વામી મહારાજ માનસના પ્રથમ 7 મંત્રો સંસ્કૃતમાં લખી પવિત્ર દેવ ભાષાનું સન્માન કરે.
આમ માનસના લોકોના હૃદય સુધી પહોંચાડવું હતું. તેથી તેમણે એ વખતની લોક ભાષા પ્રાકૃત હિન્દી નો આશરો લેવાનો વિચાર કર્યો. પ્રાદેશિક ભાષા જેને કહી શકાય, શ્લોકને લોક સુધી પહોંચાડવા માટે ગોસ્વામી મહારાજે લોક બોલીમાં આ ગ્રંથની રચના કરવામાં આવે, જેમાં 507 શ્લોક 508. જો સુમિરન સિદ્ધિ હોય ગણનાયક કરી બદન, કરવ અનુગ્રહ સોય બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન. કે જેમના સ્મરણ માત્રથી સર્વે કાર્યો સિદ્ધ થઈ જાય એવા હાથીના સુંદર મુખવાળા, ગણોના નાયક અને બુદ્ધિના ભંડાર, શુભ ગુણોના સ્થાન રૂપી એવા ગણપતિ મહારાજની વંદના કરે. બીજા સોરઠામાં મુક હોય બાચાલ પંગુ ચડઈ ગિરિભર ગહન, જાસુ કૃપાશો દયાલ દ્રવ શકલ કલિમલ દહન. જેમની કૃપાથી મૂંગા પણ બોલતા થઈ જાય અને પંગુ પર્વતો ઓળંગી જાય એવા કલિકાળના સર્વે પાપોને બાળવા વાળા દયાળુ શ્રી હરિ મારા ઉપર કૃપા કરો. ત્રીજા સોરઠામાં નીલ સરહો શ્યામ તરુણ બારીજ નયન, કરવ સૌ મમ ઉરધામ સદા ક્ષીર સાગર. કે જેના કમળ સમાન શ્યામ લાલ એવા કમળ જેવા નેત્રો વાળા અને ક્ષીર સમુદ્રમાં સદા શયન કરવા વાળા હે ભગવાન નારાયણ, મારા હૃદયમાં આપ નિવાસ કરો. આમ ભગવાન વિષ્ણુની વંદના કરી. કુંદ ઇન્દુ સમોદય ઉમા રમન કરુણા અયનમ, જાહી દિન પર નેહુ કરવ કૃપા મરદન નયનમ. આમ માં ભવાનીની વંદના કરે. ચોથા સોરઠામાં પાંચમા સોરઠામાં ગણપતિ મહારાજની ગુરુદેવની વંદના કરી. ગોસ્વામી મહારાજે હવે જે ગ્રંથને આગળ લઈ જાય ચોપાઈનો આશ્રય લીધો છે. ચોપાઈ એટલે 4 પાયા. એ ચોપાઈનો આશ્રય લે. બંધવું ગુરુ પદે પદુમ પરાગા, શ્રી રામ જય રામ જય જય રામ. સુરતિ સુબાસ રસયાનુરાગ, શ્રી રામ જય રામ જય જય રામ. અમી અમુરે ચુર નહીં ચાર, શ્રી રામ જય રામ જય જય રામ. સમન સકલ રુજ પરિવાર, શ્રી રામ જય રામ જય જય રામ. સુકૃતિ સંભૂતન વિમલ વિભૂતિ, શ્રી રામ જય રામ જય જય રામ. મંજુલ મંગલ મોદ પ્રસૂતિ, શ્રી રામ જય રામ જય જય રામ. જનમન મંજો મુકુર મલહરની, ઓ શ્રી રામ જય રામ જય જય રામ. કે તિલક ગુણ ગન બસ કરની, જય રઘુનંદના જય સિય રામ. બંધવું
ગુરુ પદે પદુમ પરાગ. ઓ જય રઘુનંદન જય સિયા રામ. આમ બાબાજી કહે છે કે ગુરુની ચરણ રેજ છે ને અમૃત મૂલ્ય સંજીવની જડીબુટીની સમાન છે. આ ઔષધિ છે ને જે લેશે ને એના તમામ ભવરોગો નાશ પામશે. સ્મશાનની ભસ્મ છે ને આમ તો અપવિત્ર ગણાય, પરંતુ જ્યારે શિવજીના શરીર ઉપર ચોડાય ને ત્યારે આપોઆપ છે ને જગતની પવિત્રમય પવિત્ર ચીજ બની જાય. આમ ગુરુદેવની ચરણ રજની સ્તુતિ કરી ગોસ્વામી ગુરુદેવના પગનખ જ્યોતિનું વર્ણન કર્યું. કહે છે કે આ મણિ સમૂહ જેવા નખોની જ્યોતિ સ્મરણ કરતા હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય. સાધકના હૃદયમાં રહેલ અંધકારનો નાશ કરી દિવ્ય દ્રષ્ટિનું પ્રદાન કરનાર એ જ્યોતિને વંદન કરે. ગુરુદેવની ચરણ રજથી પોતાના નેત્રોને વિશુદ્ધ કરે. આમ બાલકાંડની શરૂઆતમાં ગોસ્વામી મહારાજ છે ને નયન શુદ્ધિનો આગ્રહ રાખ્યો. એક વખત જો આપણા નયન શુદ્ધ થઈ જાય ને તો પછી તમને બધું સાફ દેખાશે. બધા તમને વંદનીય લાગશે ને જ્યારે તમને બધા વંદન કરવા જેવા લાગે ને ત્યારે સમજવું કે તમારી દ્રષ્ટિ છે ને હવે વિશુદ્ધ થઈ ગઈ. આમ માનસકારને લાગ્યું કે બાળપણમાં દ્રષ્ટિ સુધરવી જોઈએ, કેમ કે બાળપણમાં કોઈનું મન બગડેલું હોતું નથી. મન બગડે ને યુવાનીમાં બગડે. અયોધ્યા કાંડમાં મનને સુધારવા ઉપર તેમણે ભાર નથી મૂક્યો. આમ આગળની ચોપાઈમાં ગોસ્વામી લખે બંધવ પ્રથમ મહીસુર ચરના મોહ જનિત સંશય સબ હરના. કે મોહ રૂપી સર્વે સંશયોને દૂર કરનાર હું બ્રાહ્મણોના ચરણને પ્રથમ નમન કરું. આપણી દ્રષ્ટિ જ્યારે વિશુદ્ધ થઈ એનું પહેલું પ્રમાણ ગોસ્વામી મહારાજ કહે કે હવે જે આપણને કોઈ મળશે ને એ બધા વંદન કરવાને યોગ્ય લાગશે. આ પછી કોઈ નિંદાની વાત નહીં આવે. આગળની વંદના ગોસ્વામી મહારાજ સાધુ ચરિત્ર શુભ ચરિત કપાશુ નિરસ બિસદ ગુણમય ફલ જાસુ. एको આપજો. શ્રી રામ જય રામ જય જય રામ. જો સહી દુઃખ પરિચિદ્ર દુરાવ બંદનીય જેઈ જગ જશ પાવા. ઓ શ્રી રામ
ચરિત્ર શુભ ચરિત કપાસ નિરસ બિસદ ગુણમય બલ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ભૂલોકના દેવની વંદના કરી પછીની જે વંદના આવી સાધુની વંદના. સાધુને છે ને કપાસના ફૂલ સાથે સરખાવવામાં આવ્યા. કે જે ફળ નિરસ ઉજ્જવળ તથા ગુણમય હોય. કોઈએ પૂછવામાં આવ્યું ગોસ્વામી મહારાજને કે સાધુને કપાસના ફૂલ સાથે સરખાવવાનું કોઈ કારણ? કેમ ગુલાબના ફૂલ સાથે ન સરખાવ્યા? કપાસના ફૂલને કોઈ રંગ નથી, બિલકુલ સફેદ છે. એમ સાધુઓનું જીવન છે ને એ પણ બિલકુલ દાગ વગરનું, બિલકુલ પવિત્ર હોય છે. જેમ કપાસના ફૂલમાં કોઈ રસ નથી, એમ સંતો પણ નિરપેક્ષ આશા તૃષ્ણા રહિત છે. જેમ કપાસના ફૂલ છે ને અનેક રેશાઓનો સંગ્રહ છે, એમ સાધુ સંતોનું જીવન છે ને અનેક સદગુણોનો સંગ્રહ છે. ગુલાબના ફૂલમાં છે ને સુગંધ છે, રસ છે. ગુલાબમાં દંડ પણ છે. જો હું સંત સમાજને ગુલાબની ઉપમા આપું ને તો સંતમાં પણ રંગ હોય, દંડ હોય, રસ હોય, અથવા આપત્તિ પણ આવે. જ્યારે સાધુ સંતો તો નિરસ દિગત અને ગુણમય છે. બાબાજી લખે જો સહી દુઃખ પરિછિદ્ર દુરાવા બંધનીય જે જગ જસ પાવા. સંસારના છિદ્રોને ઢાંકનારો વંદનીય સમાજ છે. આમ ગોસ્વામી મહારાજ સાધુની વંદના કરી, પછી સંતની વંદના કરે. મૃદુ મંગલમય સંત સમાજો સો જગ જંગમ તીરથ હીરાજો. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. રામ ભક્ત જહ સુર સરિદાર સરસ હિ બ્રહ્મ વિચાર પ્રચાર. ગોસ્વામી મહારાજ સંતની વંદના કરે. સંત સમાજ આનંદમય તથા મંગલમય હોય. જગતમાં સંત સમાજ છે ને એ હાલતા ચાલતા તીર્થરાજ પ્રયાગ રૂપ કીધા છે. જ્યાં રામની ભક્તિ રૂપી ગંગાજીની ધારા વહે, બ્રહ્મ વિચાર રૂપ સરસ્વતી વહે. તીર્થરાજ પ્રયાગમાં છે ને અલ્હાબાદ આવેલ
ત્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનો સંગમ થયો. આ પ્રયાગમાં તો આપણે ત્યાં જઈએ, સ્નાન કરીએ. જ્યારે સંતરૂપ છે ને એ તો હાલતો ચાલતો પ્રયાગ છે. તમારા ઘરે કોઈ સંત આવ્યા હોય, એની આગતા સ્વાગતા કરો, એને જમાડો. તીર્થરાજ પ્રયાગમાં આપ ગયા હોય અને એ સ્નાન, ત્રણેય નદીઓનો સંગમ, ને એ સ્નાન કરવાથી જે આપને પુણ્ય મળે ને, એટલું પુણ્ય આપના ઘરે કોઈ સંત આવ્યા હોય ને, આગતા સ્વાગતા કરો, ભોજનનો સમય હોય ને ભોજન કરાવો, તે એટલું પુણ્ય ઘરે બેઠા મળી જાય. ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી પાપ ધોવાય, એની ના નહીં, પરંતુ એ ફરી પાપ નહીં કરો એની કોઈ ખાતરી કરા? ગોસ્વામી મહારાજ કહે, સત્સંગના પ્રભાવે કાગડો કોયલ બને, બગલો હંસ, કાક કોયલ બને. એટલે એનું શારીરિક પરિવર્તન નહીં, પણ તેનું આંતરિક પરિવર્તન થાય, એના આચારનું પરિવર્તન થાય, એના વિચારનું પરિવર્તન થાય. કોયલ, આમ કાગડામાં કોયલની વૃત્તિ આવે, જંગલમાં લૂંટફાટ કરતો વંચર જેવું જીવન જીવતો વાલ્યો લૂંટવારો, સંત સમાગમના પ્રતાપે રામાયણ જેવો ભવતારણ ગ્રંથ લખી એને કાગડો કોયલ થયો એમ કહેવાય. બાબાજી કહે છે કે સર્વ સદગતિના મૂળમાં સત્સંગ પડ્યો છે. સત્સંગ વિના કોઈ સદગતિ કરી શકતું નથી. સંતોના સાનિધ્ય વિના કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકાતું નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા પંડિતોની વાણી પણ છે ને સંતોનો મહિમા કહેતા સંકોચ પામે. જેમ શાકભાજીનો વેપારી હોય ને એમ મણીના ગુણ કહી શકતો નથી, એમ સંતોનો મહિમા મારાથી કોઈ પ્રકારે વર્ણવી શકાતો નથી. આમ વંદના પ્રકરણમાં ગોસ્વામી મહારાજ રાજકુટુંબની વંદના કરતા હવે વિચારે, પહેલી વંદના હું કોની કરું? રામજી છે એ મારા ઈષ્ટદેવ છે, પહેલા એમની વંદના કરું કે રામજીના પિતા દશરથજીની પહેલી વંદના કરું? ત્યારે ગોસ્વામી મહારાજ બહુ સુંદર નિર્ણય કરે કે પ્રથમ વંદના રામજીની નહીં, પ્રથમ વંદના દશરથજીની પણ નહીં, પ્રથમ વંદના કરે એમાં કૌશલ્યાની કરે. બંદહુ કૌશલ્યાદિશી પ્રાચી, ફિરતી જાસુ સકલ જગમાચી. કૌશલ્યા રૂપી પૂર્વ દિશાને હું વંદન કરું કે જેમની કીર્તિ સારાય જગતમાં ફેલાય છે. આમ કૌશલ્યા માને પૂર્વ દિશાના પ્રતીક માનવામાં આવે કે જેમણે જગતને છે ને એ રામચંદ્ર રૂપી ચંદ્રનું દાન કર્યું છે. એટલા માટે ભગવાન માં કૌશલ્યાની પ્રથમ વંદના કરે. કેટલું આ માણસે જતન કર્યું. ઉપનિષદોનો પ્રથમ મંત્ર છે માતૃદેવો ભવ.
પહેલા હંમેશા માતૃ વંદના આવે. આમ કૌશલ્યાજીની વંદના પછી બાબાજી કહે માં કૈકેયી અને માં સુમિત્રાને વંદન કરી મહારાજ અવધેશની વંદના કરે. બાબાજી કહે છે કે તેઓ સમ્રાટ છે ને એટલા માટે મહારાજ અવધેશની હું વંદના નથી કરતો. દશરથજીને હું એટલા માટે વંદન કરું, તેમણે રામચંદ્રના ચરણમાં સત્યનો પ્રેમ હતો. રામચંદ્રજી વિખૂટા પડતા પોતાના પ્રિય શરીરને તણખલાની જેમ તજી દીધું. જગતને બતાવી આપ્યું કે એમને રામજી પ્રત્યેનો પ્રેમ હતો ને એ એકદમ સાચો હતો. આમ આગળ વંદના પ્રકરણમાં ગોસ્વામી મહારાજ બંદવ પરિજન સહિત બિદેહુ જાહી રામ પદ ગુડ સ્નેહુ. રાજા જનક હું તેમના પરિવાર સહિત વંદના કરું કે જે રામજીના ચરણોમાં ગુડ સ્નેહ હતો. આ સ્નેહ તેમણે યોગ અને ભોગમાં છુપાવી રાખ્યો. ભગવાન રામને જોતા જ તે સ્વસ્થ છે ને એકદમ ભાવુક બની જતા. સંતોની કોઈ ગુપ્ત વાતને ક્યારેય બહાર પાડતા નથી. તેથી ગોસ્વામી મહારાજ બંદવ પરિજન સહિત બિદેહુ કહી આ મહાન યોગીરાજની વંદના કરી. આખા 2 ચોપાઈની લીટીમાં આખા પરિવારની વંદના કરી. કારણ જનકપુરના પાત્ર છે ને એક એક પાત્રની જો વંદના કરવા જઈએ ને તો કદાચ ગ્રંથ મોટો થઈ જાય. 2 ચોપાઈમાં આખા પરિવારની વંદના કરી. પછીની વંદના આગળ 4 ભાઈઓમાં વંદના કરવા જતા બાબાજીને પાછો વિચાર આવે એમનામાં કે પ્રથમ વંદના કોની કરું. બહુ વિચાર પછી બંદવ પ્રથમ ભરત કે ચરના જાસુ નૈમ વ્રત જાય ન બરના. કે પ્રથમ વંદન છે ને હું ભરતજીના ચરણોમાં કરું કે જેમના વ્રત અને નિયમોનું છે ને વર્ણન થઈ શકે એમ નથી. ભગવાન રામજીના ચરણ કમળમાં તેમનું મન છે ને ભમરાની જેમ આસક્ત થતું હોય. એમનો સંગ તજી શકતાતું નથી. આ મહાપુરુષ ભરતજીના ચરણમાં હું પ્રથમ વંદન કરું. આમ ભરતજીના ચરિત્રને ભગવાન સમજે જરૂર, પરંતુ વર્ણન કરવામાં એ પણ અસમર્થ છે. માટે ગોસ્વામી મહારાજ ભરતજીના ચરણોમાં પ્રથમ વંદન કરે. પછીની વંદના આવે બંદહુ લચિમન પદ જલ જાતા. શ્રી રામ જય રામ જય જય રામ. શીતલ સુભગ ગત સુખદાતા. શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ કીર્તિ બિમલ બતા. શ્રી રામ જય રામ જય જય રામ. દંડ સમાન ભયભુજ સજાતા. શ્રી રામ જય રામ જય જય રામ. શેષ સહશીષ જગઈકાર. શ્રી રામ જય રામ જય રામ. જો અવતારે ભૂમિ માયટા
સો સો અનુકૂલ ઓ શ્રી રામ જય રામ જય જય રામ મો પર કૃપા સિંધુ સુમિત્ર શ્રી રામ જય રામ જય જય રામ બંધ ભૂલથી મન પદ જલ જાતા શ્રી રામ જય રામ જય જય રામ આમ માનસકારે લક્ષ્મણજીની વંદનામાં 4 ચોપાઈ લખી આ રીતે બાબાજીએ ભરતજી કરતા તેમનું બેવડું સન્માન કર્યું. બાબાજી લખે છે કે જેમના ચરણો શીતળ સુંદર અને સુખદાતા છે એવા લક્ષ્મણજી મહારાજને હું વંદન કરું. જરા વિચાર તો કરો, જેણે ખુલ્લા પગે પગલા જંગલમાં 14 વર્ષ પરિભ્રમણ કર્યું હોય, એના પગ સુંદર હોય ખરા? ગોસ્વામીજી તેને સુંદર શુભક કહે. લક્ષ્મણજી 14 વર્ષ જંગલમાં ઉઘાડા પગે ભર્યા જરૂર છે, પણ ભગવાન રામના પગલાની પાછળ જે ચાલે એને કોઈ દી કાંટા લાગે ખરા? રામજીની કીર્તિ છે ને એ ધ્વજ છે, રઘુપતિ કીર્તિ બિમલ પતાકા. લક્ષ્મણજી છે ને એ સમર્પણનો દંડ છે. માનસકારે દંડની ઉપમા આપી. દંડ છે ને એ હંમેશા અકળ હોય. લક્ષ્મણજી જરા ઉગ્ર છે. દંડ છે ને એ કોઈને નમે નહીં. એ તો અહંકારનું પ્રતીક. બાબાજી કહે એકલો દંડ છે ને એ જરૂર અહંકારનું પ્રતીક લાગે, પણ જ્યારે એના ઉપર ધજા ચડે ને ત્યારે જગત આખાયને વંદનીય બની જાય. આમ માનસકાર હાથ જોડી કહે કે જગતના કાર્યો માટે જેમણે અવતાર લીધો એવા કૃપા સિંધુ અને ગુણોના ભંડાર લક્ષ્મણજી, તમે અમને સદા સાનુકૂળ રહો. ત્યાંથી આગળની વંદના કરતા ગોસ્વામી મહારાજ શત્રુઘ્ન મહારાજની વંદના કરે. શત્રુઓના નાશ કરનાર સુરા સુશીલ અને ભરતજીના અનુગામી એવા શ્રી શત્રુઘ્ન મહારાજના ચરણ કમળમાં વંદના કરે. હવેની જે વંદના આવે એક મહત્વની વંદના. મહાબેર બિનવ હનુમાના રામ જાસુ જસ આપ બખાના. મંગલ મૂર્તિ મારુતિ નંદન એ મંગલ મૂર્તિ મારુતિ નંદન सकलय मंगल मूल निकंदन सकलय मंगल मूल निकंदन पवन तनय संतन हितकारी अतय विराजत अवध विहारी ये मंगल मूर्ति मारुति नंदन मात पिता गुरु गुणपति सारद निवास में तव सुख नारद
સુખ નારદ ચરણ કમળ બંધન સદેહી શરણ કમળ બંધવું સહકાવું નેહુ રામ પદ નેહુ નિભાવું નેહુ રામ પદ નેહુ નિભાવું મંગલ મૂર્તિ મારુતિ નંદન બંધુ રામ લખન વેદેહી બંધુ રામ લખન વેદેહી યહ તુલસી के परम स्नेही जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई साधु संत के तुम रखवारे असुर निकंदन राम द्वारे हे मंगल मूर्ति मारुति नंदन मंगल मूर्ति मारुति नंदन હાલો જેમનો યશ ભગવાન રામજીએ પોતે વખાણ્યો છે મહાવીર હનુમાનજી મહારાજને હું વંદન કરું. આ ચોપાઈમાં પ્રથમ માનસકારે મહાવીર શબ્દ લખ્યો. આખાય રામાયણમાં છે ને મહાવીર શબ્દ ફક્ત અને ફક્ત હનુમાનજી મહારાજ માટે વપરાયો છે. ભગવાન રામને છે ને રઘુવીર જરૂર કહ્યા છે, પરંતુ ક્યાંય મહાવીર નથી કહ્યા. હનુમાન એટલે કે જેમણે માનને નિર્મૂળ કર્યું છે, અહમને હણી નાખ્યો. જગતમાં અહંકારને મારવો છે ને એ બહુ દુષ્કર છે. જેને અહમને હણ્યો એના જેવો મહાવીર જગતમાં બીજો કોણ હોઈ શકે. આમ હનુમાનજી છે ને એ રામાયણના પ્રકંડ વક્તા અને પ્રથમ કથાના શ્રોતા છે. સંત સમાજને છે ને એ પૂર્ણ વિશ્વાસ છે કે ક્યાંય પણ રામ કથાનો પ્રારંભ થાય ને એટલે હનુમાનજી મહારાજ કથા શ્રવણ કરવા આવે. આ તો બૌદ્ધિક યુગ છે, એટલે આપણા મનમાં પણ પ્રશ્ન ઉદ્ભવે કે હનુમાનજી રામકથામાં આવે તો એ દેખાતા કેમ નથી? હનુમાનજી ન દેખાય એ તો આપણું દુર્ભાગ્ય છે. બાકી રામકથામાં હનુમાનજી આવે ને એ તો સત્ય વાત છે. આજથી 50 વર્ષ પહેલાનો એક સત્ય પ્રસંગ છે. અયોધ્યાના એક સંત છે ને મુંબઈ માધવબાગમાં રામકથા કહે. આમ વક્તા જેમ આપણે કથાના પ્રારંભે મહારાજ હનુમાનજી મહારાજનું આહવાન કરી, એમ હનુમાનજી મહારાજનું એ વક્તા છે ને આહવાન કરે. એમને બિરાજમાન કરે, ગાદી ધરે. એક વકીલ મહાશય છે ને દરરોજ રામકથા શ્રવણ કરવા આવે. એમને થયું કે હનુમાનજી ખરેખર કથામાં આવતા હશે. આ ગાદી ઉપર બિરાજતા હશે. વકીલ મહાશયને પોતાનો આ સંશય
સંત મહાત્માને કહ્યો, હનુમાનજી આવતા હોય તો એની ખાતરી શું? હે? મહાત્માએ કહ્યું, ભાઈ ક્યાંય પણ રામકથા શરૂ થાય ને એટલે હનુમાનજી જરૂર પધારે એ મને વિશ્વાસ છે. એ મારી વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે. મારે માટે કોઈ પ્રમાણ તને આપવું નથી. આપને વિશ્વાસ ન હોય તો કાલથી કથામાં આવવાનું બંધ કરી દો. વકીલે છે ને એ સંતને કહ્યું, એમ ન ચાલે. આપ જાહેરમાં પ્રવચન કરો છો, માટે તમારે કથામાં હનુમાનજી મહારાજની છે ને એ હાજરી સાબિત કરવી પડશે. આમ વકીલે છે ને લીધી વાત મૂકે નહીં. અને મહાત્માને કહ્યું, તમારે હનુમાનજી મહારાજની હાજરી સાબિત કરવી પડશે. આમ મહાત્મા કહે, ભાઈ પરંતુ વકીલ એટલે સંશયનો જીવ. તેણે કહ્યું, ના, એક દિવસ મને આપ સાબિત કરી બતાવો. પછી તો અતિ સંઘર્ષ થયો. સંતે કહ્યું, ભાઈ ભલે, હનુમાનજી કથામાં આવે એની ખાતરી છે ને આવતીકાલની કથામાં હું આપને જરૂર કરાવીશ. પરંતુ વકીલ કહે કે આપ હનુમાનજી અહીં નહીં, હું મારી સાથે લેતો જાઉં. આમાં કોઈ આપ છેડછાડ કરો તો? મહાત્મા કહે, ભાઈ ભલે, ગાદી તું તારા ઘરે લેતો જા. આવતીકાલે કથામાં આવને ત્યારે લેતો આવજે. તમાશાને તેડું ન હોય. વકીલ મહાશય ઊભો થયો. હનુમાનજી મહારાજને કથા વિરામ થઈ. હનુમાનજી મહારાજને સાથે લઈ ગયો. આમ બીજા દિવસે રામકથામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. સમયસર મહાત્માજી વ્યાસપીઠ ઉપર પધાર્યા છે. વકીલ મહાશય પણ ગાદી સાથે હાજર હતા. ગાદી લઈ નિયમ અનુસાર મહાત્માજીએ મંગલાચરણ કર્યું. આમ સજળ નેત્રે તેમણે ભગવાન હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી, હે પ્રભુ, હું તો એક સામાન્ય માણસ છું. આજ મારી આબરૂની નહીં પણ રઘુકુળની પરંપરાનો સવાલ છે. લાજ રાખજે. આઈએ હનુમંત પધારીએ કહી મહારાજ હનુમાનજીનું આહવાન કરે. સ્થાનને ગાદી ઉપર પધરાવી વકીલ મહાશયે કહ્યું, સાહેબ આવો, આ ગાદી તમારા હાથેથી ઉપાડો. જો ગાદી ઉચકી શકો તો માનવાનું કે હનુમાનજીની હાજરી રામકથામાં નથી અને હું હાર્યો ગણાઈશ. તો હું આપ મારા ભગવા ઉતારી તમારી ઓફિસનો પટાવાળો બની જઈશ. ને જો ગાદી તમારાથી ઉચકી ન શકાય તો તમારે માનવાનું રહેશે કે હનુમાનજી રામકથામાં હાજર છે અને તમે હાર્યા ગણાઈશો. બોલો, હારશો તો તમે શું કરશો? ત્યારે વકીલ કહે કે જો હું હારીશ ને તો આપની પાસે દીક્ષા લઈ સંન્યાસી બની જઈશ. વકીલ ઉભા થયા. દેવયોગ્ય બન્યું એવું કે વકીલે પેલી ગાદી ઉચકવા માટે હાથ લંબાવ્યા, પણ ગાદીને છે ને અડી ન શક્યો. એમણે 3 વાર પ્રયત્ન કર્યો પણ સદંતર એ નિષ્ફળ ગયો. તમે વિચાર કરો કે જે ગાદીને એના ઘરે લઈ ગયો હોય, કથામાં પધરાવ્યા, પછી હનુમાનજી મહારાજનું આહવાન થયા, પછી એ ગાદી ઉચકી ન શક્યો, પછી તો એને માનવું પડે ને
કથામાં હનુમાનજી હાજર છે. આમ હનુમાનજીની વંદના આગળ વધાવતા ગોસ્વામી મહારાજ પ્રવનહુ પવન કુમાર ખલબલ પાવક જ્ઞાન ધન જાસુ હૃદય અગાર બસહી રામ સરચા. જ્ઞાન સ્વરૂપ ને દૃષ્ટ રૂપી વનને બાળવા વાળાને જેમના હૃદયમાં ધનુષ બાણ ધારણ કરેલા રામચંદ્રજી વસે છે એ પવન કુમાર હનુમાનજી મહારાજને વંદન કરે. હનુમાનજી મહારાજની વંદના કરી હવે માં જગત જનની માં સીતાજીની વંદના કરે. જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા દાનકી તાકે જુગ પદ કમલ મનાવહુ જાસુ કૃપા નિર્મલમતિ પાવ. જનક મહારાજના પુત્રી જગત જનની કરુણા નિદાન રામજી ને અતિ પ્રિય એવા સીતાજીના બંને ચરણ કમળને હું વંદન કરું. જેમની કૃપાથી હું નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત કરીશ. આ વનના તુલસીદાસજી બુદ્ધિની નિર્મળતા ધન્ય છે એમ સંતને આટલું મોટું શાસ્ત્ર લખનાર જગત જનની સીતાજી પાસે યાચે છે કે મારી બુદ્ધિ નિર્મળ થાવ. આમ બાબાજીએ જનક સુતાને કહી સીતા માતાને વંદના કરી ત્યારે ઘણાના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે કે ઉર્મિલાના પાત્રની વંદનાનું વર્ણન કેમ નહીં? ઉર્મિલાજીને ઉપેક્ષિતતા કયા? ગોસ્વામીજી ઉર્મિલાજીની વંદનાનું વર્ણન ન કરી એમનો દ્રોહ કર્યો છે, એમનો અજોડ ત્યાગની ઉપેક્ષા કરી એમ કહી શકાય કે આ આક્ષેપો કેવળ બૌદ્ધિક અને જૂઠા છે. સમગ્ર જગતને સિયારામમય જાણનાર એ ઉર્મિલાજીને એક બાજુ રાખવાની કદી કોશિશ કરે ખરા? ઉર્મિલાજીનું ચરિત્રનું આલેખન કરવા માટે કલમ તો ઉપાડેલ, પરંતુ એમને લાગ્યું કે એમનું વર્ણન કરવા બદલે એને વંદન કરવા ઉચિત છે. આમ ઉર્મિલાજીનો ત્યાગ, એમની મહાનતા એટલા બધા ઊંચા હતા ને કે એમનું વર્ણન કરવા જતા કવિઓને બીક લાગે. વર્ણન કરવા જતા વર્ણનમાં કદાચ જો તેમની કક્ષા નીચે ઉતરી જશે ને તો એટલા માટે એમના ચરિત્રનું વર્ણન ન કરતા એમના વંદન કરે. હવેની વંદના આવે એ રાઘવેન્દ્ર સરકારની આવે. રાજીવ નયન ધરે ધનુષાયક ભગતિ વિપતિ ભંજન સુખદાયક. કમળ સમાન જેમના નેત્રો છે, જેમણે ધનુષ બાણ ધારણ કરેલ છે, જે ભક્તોની વિપત્તિઓનો નાશ કરી સુખ આપનારા રઘુનાથજીના સર્વ સમર્થ ચરણ કમળોને હું મન વચન અને કર્મથી વંદન કરું. સમજણ જીવનમાંથી જાય જો, જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. પિતાજીના વસન ખાતર એજી રામ વનમાં જાય. ઓ પિતાજીના વસન ખાતર એજી રામ વનમાં જાય. આજનો રામલો વૃદ્ધાશ્રમમાં
એના બાપને મૂકવા જાય સમજણ જીવનમાંથી સમજણ જીવનમાંથી આમ રામજીની વંદના કોઈને થશે બાબાજીએ આમ સીતા અને રામચંદ્ર ભગવાનની જુદી જુદી વંદના કેમ કરી? શું બંને જુદા હશે? કે જે વાણી અને અર્થ જળ અને તરંગના પેઠે ફક્ત કહેવામાં ભિન્ન છે પણ ખરી રીતે જુદા નથી. જેમને દિન દુખીઓ બહુ પ્રિય છે એ સીતારામના ચરણોમાં હું નમન કરું. સીતારામજીના એકેય સ્વરૂપની વંદના કરી આગળ બાબાજી સગુણ અને નિર્ગુણ પરમાત્માની સ્વરૂપની વંદના કરે. આમ બાબાજી કહે કે મારો પરિપક્વ અને સ્પષ્ટ મત એ છે કે સગુણ અને નિર્ગુણ કરતા કલિકાલમાં નામ શ્રેષ્ઠ છે. રામજીએ તો છે ને એક અહલ્યાનો ઉદ્ધાર કર્યો. જ્યારે રામ નામે કેટલાય કુમુતિને સુધારી દીધી. રામજીએ તો શિવજીનું એક જ ધનુષ તોડ્યું છે. જ્યારે રામ નામે તો કેટલાય અહંકારના ધનુષ તોડી નાખ્યા. રામજીએ લંકા જવા માટે સાગર ઉપર એક સેતુ બાંધ્યો. જ્યારે રામજીના નામે કેટલાય સાધુ સંતો માટે ભવસાગર પાર કરવાના સેતુ બાંધી આપ્યા. સતયુગ છે ધ્યાનની ઋતુ હતી. ત્યારે ધ્યાન દ્વારા પ્રભુની પ્રાપ્તિ થતી. ત્રેતાયુગમાં યજ્ઞ યાગાદી હોમ હવન દ્વારા પ્રભુની પ્રાપ્તિ સુલભ થતી. દ્વાપર યુગમાં પૂજા અર્ચન દ્વારા ભગવાનની પ્રાપ્તિ થતી. જ્યારે કલિકાળમાં તો ગોસ્વામી કહે નહીં કલી કરમ અને ભગતિ બી બેકુ રામ નામ અવલંબન એકુ. કળિયુગમાં કર્મય નથી, ભક્તિ નથી, જ્ઞાન પણ નથી. કેવળ ને ફક્ત અને ફક્ત રામ નામનો એક આધાર છે. કળિયુગમાં તો ભગવાનનું સ્મરણ શ્રેષ્ઠ છે ભાઈ. આમ રામ નામનો અપાર મહિમા ગાય ગોસ્વામી મહારાજ શરણાગતિની પીઠ ઉપર બેસી રામ કથાનો પ્રારંભ કરે. સાદર શિવહી નાઈ અબગાતા શ્રી રામ જય સાદર શિવહી નાઈ અબગાતા રઘુનંદન જય સિયા રામ બરનઉ બિસદ રામ ગુણ ગાતા. જય રઘુનંદન જય સિયા રામ સંત સોરસે એક ઈશો શ્રી રામ જય કરહુ કતારી પદ ધરિશીશ રઘુપતિ રાઘવ રાજા રામા નૌમી ભૌમ વાર મધુમા પતિત પાવન
અવધપુરી ચરિત્ર પ્રકાશ અવધપુરી ચરિત્ર પ્રકાશ દેહી દીન રામ જન્મ શ્રુતિ ગાય શ્રી રામ જય રામ જય જય રામ તીરથ સકલ ચલી આવી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓ શ્રી રામ જય રામ જય રામ હવે કથાને 5 મિનિટ વિરામ આપીએ. આમ તો ચાનો સમય થઈ ગયો છે એટલે બગાહા ન આવે.